પહેલો પ્રશ્ન, ભારતમાં પ્રથમ બેન્કિંગ રોબોટનું નામ શું હતું? ઓપ્શન એ નેહા, ઓપ્શન બી લક્ષ્મી, ઓપ્શન સી પૂજા કે ઓપ્શન ડી આરતી. સાચો જવાબ છે ઓપ્શન બી લક્ષ્મી. બીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી બુદ્ધિશાળી જાનવર કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી ચિંપાંજી કે ઓપ્શન ડી કૂતરો. સાચો જવાબ છે ઓપ્શન સી ચિંપાંજી. ત્રીજો પ્રશ્ન, ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી ઇન્દોર. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્દોર. ચોથો પ્રશ્ન, એવું કયું જીવ છે જેનું ગળું કાપ્યા પછી પણ જીવિત રહે છે? ઓપ્શન એ કોકરોચ, ઓપ્શન બી પતંગિયું, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી વીંછી. સાચો જવાબ છે ઓપ્શન એ કોકરોચ. પાંચમો પ્રશ્ન, હિન્દીમાં બોલવા વાળા રોબોટનું નામ શું હતું? ઓપ્શન એ રવિન્દ્રા, ઓપ્શન બી રેશમા, ઓપ્શન સી સેફિયા કે ઓપ્શન ડી આરાધના. સાચો જવાબ છે ઓપ્શન બી રેશમા. છઠ્ઠો પ્રશ્ન, શિક્ષક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 માર્ચ, ઓપ્શન બી 26 જૂન, ઓપ્શન સી 5 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી 2 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન સી 5 સપ્ટેમ્બર. સાતમો પ્રશ્ન, સ્વિંગમમાં કયા જાનવરનું માંસ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ બકરીનું, ઓપ્શન બી મરઘીનું, ઓપ્શન સી ઘેટાનું કે ઓપ્શન ડી ભૂંડનું. સાચો જવાબ છે ઓપ્શન ડી ભૂંડનું. આઠમો પ્રશ્ન, વાંદરો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ સેન્ટ્રલ દેશ, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન એ સેન્ટ્રલ દેશ. નવમો પ્રશ્ન, ભારતનું હૃદય કયા રાજ્યને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાતને, ઓપ્શન બી મધ્યપ્રદેશને, ઓપ્શન સી ગોવાને કે ઓપ્શન ડી રાજસ્થાનને. સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશને. દસમો પ્રશ્ન, સૌથી વધારે સોનાનો ઉપયોગ કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી નેપાળમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન સી ભારતમાં.